તારો તો આઢો હતું કે પાડું હતું? આટલું એકી દાડા 20 કિલો ખાઈ ગયું તો પછી ડાયાબિટીસ તો થઈ જ જાય કે હા એટલે દેવી કૃપા ગૃહ ઉદ્યોગ શું રાખો ભાઈ? બધું જ રાખીએ અહીંયા હાલ શિયાળાની બધી સ્પેશિયલ આઈટમો, કચરિયો તમામ ટાઈપનો, સાલમ પાક, મેથી પાક, ખજૂર પાક, આદુ પાક, તલની ચીકી, આ ચીકી, પેલી ચીકી, માવા ચીકી, બધું જ રાખીએ અહીંયા. કચરિયું બચરિયું બધું બધું એક નંબર આઈટમો યાર. અલે યાર કચરિયું દો ને, મારા હાડું બહુ ભાવે. શું વાત કરો? અરે યાર હું પૂછી જોઉં હેડો, સારું બનાવો ને પણ. અરે એક નંબર યાર. હેલો, હા હાડુ. અલે આ તો અમારા એરિયામાં એક દેવી કૃપા ગૃહ ઉદ્યોગ કરીને કચરિયાવાળા ભાઈ જબરજસ્ત કચરિયું બનાવ્યું એવું એરિયા કોઈ હો. અને તમને કચરિયું બહુ ભાવે ને યાર. ના ચાખ્યું નહીં હજી. અરે ચખાડી દઉં ને યાર. ઉભા ઉભા હાલ જ હાલ જ. જો આ સાદું કચરિયું આર્યું. હા યાર સાદું તો બેસ્ટ છે યાર. મસાલા વાળું આવો પાછું. અલા મસાલા વાળું ઉભા આ મસાલા વાળું. હા મસાલા વાળું એ ટોપ સાદા કરતી હે. હા હા તે તમારે લેવું નતું? ઓહો યાર મસ્ત યાર, હું વાત કરો. અને પાછું આપણે જાતે વાયકણ બનાવીએ હો ગોણીમાં. ઓહો ભાઈ એરિયા ને વેકણ ગોણીમાં જાતે બનાવે ના, તૈયાર લાઈન નહીં વેચતા. ના હોય આપણા નજર અને પ્યોર તલના તેલમાં. ઓવા હા શું કહેતા હતા? 5 કિલો 5 કિલો સાદું, 5 કિલો મસાલા વાળું, 5 કિલો સાલમ પાક, ખજૂર પાક. અરે યાર ઉભા લખવા દો યાર, આ તો બધું હું ભૂલી ગયો યાર. અરે આવી લે બોલપેન લખો 5 કિલો સાદું. તમે લખો ને યાર, તમે લખો. હા બોલો. 5 કિલો સાદું, 5 કિલો મસાલા વાળું, 5 કિલો મસાલા વાળું, 3 કિલો કરવો સાલમ પાક. આ 3 કિલો સાલમ પાક, 3 કિલો સાલમ પાક, 2 કિલો આદુ પાક. હા ચખાડું પડ્યો ખાલી. અરે આ ટેસ્ટ કરો ખાલી, એક નંબર હે યાર. આદુ પાક તો આપો. એ 3 કિલો. ઓહો પોત ને પોત 10 ને 3 13 14 15 ને 18 કિલો દી લે. આ તો 18 કિલો દી. 2 કિલો ચીકી, 2 કિલો ચીકી. આ તો 20 કિલો રાઉન્ડ ફિગર થઈ ગયું. 20 કિલો એવું હોય બરાબર. ના તો કશું વાંધો નહીં યાર. ના આપણે શરીર સાચવવું પડે ને. ઓહો આ બરોબર માપનું ખાવામાં ચાલે. 20 કિલો જાણું. હા બરાબર 20 કિલો ચાલે. હા સારું હતું નહીં હો. સારું બનાવો ભાઈ, મસ્ત બનાવો. સારું લેવડો તા. આ ઓર્ડર લેવાનું નહીં ના ચમ લે? આ બધું તમે કહેતા હતા ને તમે આઢું માટે લેવાનું હતું. લેવાનું નહીં હોય, ભાવતું તું કચરિયું બધું, પણ આ 20 કિલો એકી દાડા ખાઈ ગયા. ડાયાબિટીસ આવ્યો તે બંધ કરી દીધું ખાવાનું ગળ્યું. મૂકી તો ઓર્ડર લખાવો યાર. આમ તો ખાતા હતા રહ્યા, પણ હવે ડાયાબિટીસ આવે ને એટલે બંધ થઈ ગયું. હવે હાડું હારીને બાબત ચીડતા ખોયા હવે એટલે હારીને ખવડાવો ને. એટલે ઘોડા થઈ ગયા હોય યાર. હું મારે ઘેર આટલું બધું નહીં લઈ જતો. હાડું ના બોને તો હાડી માટે મોકલતો હતો, હવે ડાયરેક્ટ હાડીને મોકલાવું તો મારું બૈરું મારી મગજની માફાડ ના કરી યાર. તો તમે લઈ જાઓ. તો હવે તમે એરિયામાં જ છે કે જરૂર પડશે એટલું લઈ જાઓ. હાલ તો તમે ગભરાઈ દીધું ના, બાકી વસ્તુ ટોપ હતી હો ભાઈ. વસ્તુ એક નંબર હતી. આવો લેવા આવો. એટલે પણ તારો તો આઢો હતું કે પાડું હતું? આટલું એકી દાડા 20 કિલો ખાઈ ગયું તો પછી ડાયાબિટીસ તો થઈ જ જાય કે. હા એટલે જ નહીં, એકી દાડા આટલું ઠોકી ગયો તે ડાયાબિટીસ નીકળી દે. હવે નહીં ખાવું પણ નહીં ખાઈએ આવું કરે. ના સારું બનાવો, ટોપ બનાવો, ખોટું ના કહેવાય. મસ્ત બનાવો. આવો લેવા આવો. આઢું ડાયાબિટીસ તને ડાયાબિટીસ તો મારું મફતનું ઝાપું થઈ ગયો ને મો.